કિંમત ₹36,600ની મત્તાનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપે પાડતી ભેસ્તાન પોલીસ। આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માટે દેશમાં 16 માર્ચ 2024થી આચારસંહિતા અમલમાં હોય છે। દરમિયાન સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બંદીને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે મહેકમ પોલીસ કમિશનર શ્રી, સુરત શહેર અધિક પોલીસ કમિશનર શ્રી, સેક્ટર 2 નાયબ પોલીસ કમિશનર શ્રી, ઝોન 6 તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન સુરત શહેરનાઓએ ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાર્કોટિક્સની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા સારું સૂચના આપેલ હોય, જે અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ. ગઢવી તથા પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. દેસાઈ નાઓના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જી. ચૌહાણ નાઓને બાતમી હકીકત મળેલ કે એક કાળા કલરની સ્કોર્પિયો જેનો રજીસ્ટ્રેશન નંબર GJ19BJ5229 તથા કાળા કલરની મહિન્દ્રા થાર જેનો રજીસ્ટ્રેશન નંબર GJ05RX0297 MD ડ્રગ્સ માદક પદાર્થનો ધંધો કરતો ઈસમ મોહમ્મદ જુનેદ અલ્તાફ હુસેન અને તેના મિત્રો સાથે એમડી ડ્રગ્સનો જથ્થો લઈ ભેસ્તાન 3 રસ્તા ખાતેથી પસાર થનાર છે, જે આધારે ભેસ્તાન 3 રસ્તા ખાતે પોલીસ અધિકારી તથા પોલીસ માણસોની ટીમ બનાવી ભેસ્તાન 3 રસ્તા ખાતે બેરિકેટિંગ કરી વાહન ચેકિંગ કરતા ઉપરોક્ત બાતમી હકીકત વર્ણનવાળી 4 વ્હીલો આવતા તેને રોકી કોર્ડન કરી તેમાંથી નીચે મુજબના આરોપીઓ પકડી પાડેલ છે, જેમાં ભેસ્તાન પોલીસ દ્વારા આરોપીઓ અભય જનાર્દન યાદવ ઉંમર વર્ષ 27, ધંધો વેપાર, રહેઠાણ ઘર નંબર 5 રિદ્ધિ સિદ્ધિ સોસાયટી બાજીપુરા ગામ બારડોલી સુરત, ગ્રામ્ય મૂળ રહેઠાણ ભીભાઈ પોસ્ટ ભિલાઈ ધાણા સુલેબા જિલ્લા રાયપુર છત્તીસગઢ। મુસ્કાન અકીલ અંસારી ઉંમર વર્ષ 25, ધંધો મેકઅપ આર્ટિસ્ટ, રહેઠાણ ઘર નંબર 39 અતિ પાર્ક નુરાની મસ્જિદ ઉનપાટિયા ભેસ્તાન સુરત। ખુશી રાજીત પાંડે ઉંમર વર્ષ 20, ધંધો ડાન્સિંગ, રહેઠાણ ઘર નંબર 23 ઉમિયાધામ બંગલોઝ ગંગેશ્વર મહાદેવ મંદિર પાલડા જણ સુરત। અરમાન ઉર્ફે ચોટલી અખ્તર ખાન પઠાણ ઉંમર વર્ષ 28, ધંધો મજૂરી કામ, રહેઠાણ પ્લોટ નંબર 76-77 તિરુપતિ સોસાયટી મદનીનગર ઈસાદભાઈના મકાનમાં ઉનપાટિયા ભેસ્તાન સુરત। મૂળ રહેઠાણ ગામ બંદરાહા પોસ્ટ મનકાપુર થાણા મનકાપુર જિલ્લો ગોડા ઉત્તર પ્રદેશ। રૂબી અજય વિશ્વકર્મા ઉંમર વર્ષ 21, રહેઠાણ પ્લોટ નંબર 513 તુલસીધામ સોસાયટી દેવકીનંદ સ્કૂલની બાજુમાં બોર્ડ પાંડેસરા સુરત। મૂળ રહેઠાણ ગામ રાજગીર થાણા નાલંદા જિલ્લો નાલંદા બિહાર। અશફાક નજરખાન જાતે ખાન ઉંમર વર્ષ 27, ધંધો વેપાર, રહેઠાણ સાદિક ભરૂચીની રૂમમાં તિરુપતિ નંદનીનગર ઉનપાટિયા ભેસ્તાન સુરત। મૂળ રહેઠાણ ગામ ધુલિયા દેવપુર વારીબોકા રોડ તાલુકો જિલ્લા ધુલિયા મહારાષ્ટ્ર। મોહમ્મદ જુનેદ અલ્તાફ હુસેન કડિયા ઉંમર વર્ષ 29, ધંધો લૂમ્સ મશીન રિપેરિંગ, રહેઠાણ B535 અર્જુનનગર મસ્જિદની સામે રુસ્તમપુરા સલાબતપુરા સુરત ને પકડી પાડી તેમની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો 3.66 ગ્રામનો કિંમત ₹36,600ની મત્તાનો પકડી પાડી તેમજ રોકડા ₹15,320 તથા ફોન નંગ 6 કિંમત ₹1,19,500 તથા બંને 4 વ્હીલની કિંમત 22 લાખ મળી કુલ્લે ₹24,71,420ની મત્તા સાથે 7 આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી તેમજ મેફેડ્રોન ડ્રગ્સ સપ્લાય કરનાર કાલુ ફોરાજી જેનું પૂરું નામ સરનામું જણાઈ આવેલ નથી તથા સમીર જેનું પૂરું નામ સરનામું જણાઈ આવેલ નથી નાઓને વોન્ટેડ જાહેર કરી નીચે મુજબનો ગુનો દાખલ થયેલ છે। સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ ની ગેરકાયદેસર જે અસામાજિક પ્રવૃત્તિ ચાલી રહી છે એના ઉપર અસરકારક નિયંત્રણ લાવવા અને એને નેસ્તનાબૂદ કરવા માટે સુરત શહેર પોલીસને વિવિધ ટીમો અને વિવિધ એકમો તરફથી અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે। સુરત શહેર પોલીસ કમિશનર તરીકે શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ આવ્યા પછી સાહેબશ્રીએ સુરત શહેર પોલીસ ટીમને મોટિવેટ કરી અને મોટા જથ્થાની સાથે નાના જથ્થાઓના પણ કેસ કરવા માટે એક મોટિવેશન આપેલું હતું। અનુભવે એવું જણાઈ આવેલું છે કે જે આ જે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જે સંડોવાયેલ જે છે સામેલ જે છે એ આરોપીઓ મોટા જથ્થાની સાથે સાથે હવે નાના જથ્થાઓમાં પણ વેચાણ કરે છે કે જેથી પોલીસની નજરથી બચી શકે। એટલે
પોલીસ કમિશનર સાહેબે સુરત શહેર પોલીસને વિવિધ રેન્કના અધિકારીઓને આ બાબતે મોટિવેટ કર્યા અને સૂચના આપી કે ભલે નાના હોય તેમ છતાં એ કેસો કરવાની વધારે ઇમ્પેક્ટફુલ રહેશે અને આ જે અસામાજિક પ્રવૃત્તિ જે છે એના ઉપર અસરકારક નિયંત્રણ આવી શકશે. એ મુહિમના ભાગરૂપે બેસ્તાન પોલીસ સ્ટેશન તરફથી આ બાબતે માહિતી મેળવી અને સફળ રેડ કરવા માટે વર્કઆઉટ ચાલુ હતું. તે દરમિયાન બેસ્તાન પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસજી ચૌહાણને એક માહિતી મળેલી હતી. એ માહિતી આધારે વર્કઆઉટ કરવા માટે ડિસ્ટાફના પીએસઆઈ એનો સ્ટાફ અને બેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ અને પંચો સાથે કાયદેસર કાર્યવાહી કરવા માટે જે માહિતી મળી હતી એ મુજબ બેસ્તાન 3 રસ્તા પહોંચ્યા. બેસ્તાન 3 રસ્તા પહોંચી અને જે બાતમી મળેલી હતી એ વર્ણનવાળા વાહનો આવ્યા અને એમને રોકી અને એમની ઝડપી કરતા એમાંથી ટોટલ 7 ઈસમો મળી આવેલા. એમની વારાફરતી પૂછપરછ કરવામાં આવી. 7 ઈસમો પૈકી 3 મહિલા હતા અને એમના અંગઝડતીમાંથી શંકાસ્પદ નાર્કોટિક્સ ડ્રગ્સ એટલે કે એમડી મળી આવ્યું. એનું પ્રાથમિક પરીક્ષણ કરવા માટે સ્થળ ઉપર એફએસએલ અધિકારીને બોલાવવામાં આવે. સ્થળ ઉપર જરૂરી પરીક્ષણ કરી અને એફએસએલ અધિકારીએ અભિપ્રાય આપ્યો કે એ એમડી ડ્રગ્સ જે છે એ આધારે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે. કુલ 7 આરોપીઓ વિરુદ્ધમાં. 7 આરોપીઓમાંથી 4 જેન્ટ્સ અને 3 મહિલા આરોપીઓ છે. એ ટોટલ 7 આરોપીઓના નામ જણાવું તો એક મોહમ્મદ જુનેદ, બીજા મુસ્કાન અંસારી, ત્રીજા રૂબી અજય વિશ્વકર્મા, ચોથા અભય યાદવ, 5મા ખુશી પાંડે, 6ઠા અરમાન પઠાણ અને 7મા અશફાક નઝર ખાન. આમ ટોટલ 7 આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. 7 આરોપીઓ વિરુદ્ધમાં પૂરતા પુરાવા એકત્રિત થયેથી આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. હાલમાં સદર ગુનાની તપાસ ચાલુ છે. સદર ગુનાની તપાસ અને આરોપીઓની પૂછપરછમાં એવું જણાઈ આવેલ છે કે આ આરોપીઓ દમણ ખાતે એમની બે વાહનોમાં બધા જવાના હતા અને આ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં 2 ઈસમો કે જેમની પાસેથી આ એમડી ડ્રગ્સ લાવેલા એ ઈસમોને પણ વોન્ટેડ તરીકે બતાવવામાં આવેલા છે. એમાંથી એક આરોપી સમીર કે જેણે અઠવા ગેટ બ્રિજ પાસેથી એમડી ડ્રગ્સનો થોડો જથ્થો આપેલો સદર આરોપીઓને અને બીજો વોન્ટેડ આરોપી કાલુ વોરાજી એમણે ઉધના દરવાજા પાસે આ આરોપીઓને થોડો જથ્થો એમડી ડ્રગ્સનો આપેલો હતો. એ બંને આરોપીઓને પણ વોન્ટેડ દર્શાવવામાં આવેલા છે. હાલમાં ગુનાની તપાસ ચાલુ છે. ટોટલ સદર ગુનાની તપાસના કામે મેફેડ્રોન ડ્રગ્સ કુલ 3.66 ગ્રામ એટલે કે કિંમત રૂપિયા 36,600 અને આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઈલ નંગ 6 અને 2 વાહનો અને વિવિધ બીજી સાધન સામગ્રી મળી અને કુલ 24,71,420નો મુદ્દામાં પોલીસે તપાસ દરમિયાન કબજે કરેલ છે. હાલમાં પોલીસ તપાસ ચાલુ છે. આ આરોપી અગાઉ કોઈ ગુનો દાખલ થયેલો? પ્રાથમિક